પારો હું પેલા હેઠાને કીધું તું કે મારા હેઠાને થોડો મારો હેઠો ના હેડાવો છો. પણ મૂળાજી તમારા હેઠાનો શું કહેવાનો તું કેવું હતું તો મને કેવું હતું. અલ્યા તને જ કહેવાયો શું એ હેઠો તો આખો હેઠો હેડી નાખ્યો છે અંદર. પણ તમે તો હાલ ના કીધું કે હું હેઠાનું કહેવાયો તો. અલ્યા હું તને આમાં ભોળો છું એટલે હું કોઈ બોલતો નહીં. આખો હેઠો છેલ્લો હેડી નાખ્યો તું જોયો છે કે કોઈને હું શું ટ્રેક્ટર ચલાવું છું છે હું હેડ્યો હે. અલ્યા તું ટ્રેક્ટર નહીં ચલાવતું પણ જે ચલાવે છે એના પહેલું તો કેવું પડે એટલે આ પેલો મૂળો જે આયા તો મને બોલશે આ હેઠો હોય હેડ તારા પાહેણ રહીને એ ટ્રેક્ટર વાળો હું જોતો હતો કે તે બે જણા વાતો કરતા તે હું હફળતો હતો પાહેણ રહીને હેઠો હેડ આવ્યો તું એ ભૂલમાં હેળાઈ ગયો હોય તો કોઈને બીજી પણ ભૂલ નહીં થાય. અલ્યા ભૂલ શું હું વાપરું છું પેલી વાળના પાછળ રહી કે તું આટલા રહીને હેઠો હેડી નાખ એ હું નતું વાપર્યું તારા હું લે કેવું પડે. તમે હું હેડા માટે મારો જીવ લે હો. અલ્યા જીવ નહીં તારું ફોટું ઉતરી જાય એટલું હાથ રાખજે. મારું મગજ જો ને કે ધારે કાપી ગાલ્યો. હું સાંજનો કહું છું ધપી જા તને આગલા વરે કીધું તું. તારાથી તે થાય ને એ કરી લે જા તું તાર. જા નહીં હવે તો આ વખત તો એવું થાય ને તો કાયદેસર બોડું ઉતરી જાય એટલું હાથ રાખજો. ઓલ્યો તારા હતી તો કપાહની કેરીએ તું તોડી કેમ નહીં. અલ્યા કેરી તોડવાની વાત છોઈ જઈ તારું મર્ડર થઈ જા તારા મજાકમાં જાય છે પણ તું યાદ રાખજે અમુક મારું મગજ જો આ વખત તું હેઠો હે જો કાયદેસર મર્ડર ના થઈ જાય તો મને કહેજે. હેઠો તો આટલા દાડો નહીં હેડ્યો પણ હું બધો આખો હેઠો હેડી રાખવો છે જોવારું અને તારાથી જે થાય ને એ કરી લેજા. હે સાદરું જે તપસોથી હાલ્યા સાદરું જે તપસોથી હાલ્યા હે ઋષિ આયા ગંગાના કોઠે. અરે મુરાજી શું કહો છો? તો ભાઈ મારું મગજ ખરાબ છે તું તારું કામ કરતો હોય ને કર. અરે પણ હાના મગજ ખરાબ કરી દીધું. અલ્યા મારા તો દર વર્ષે ઝઘડા વઈ છે તમને ખબર તો છે પહાડ એતર જમીન વેસાઈને આવી જઈ છે. હેના ઝઘડા? અલ્યા પેલો આપણો રેણ ડાયોજી હેઠો હેડી નાખ્યો છે મારે. અરે ડાયોજી બાવડા ભોળા છે એટલે તઈ બીવરાવતા જ નહીં કાંઈ. અલ્યા ભોળા નહીં જો આ વખત એરશે ને તો કાયદેસર કપાઈ જાય બોડું એનું. એવું ના કરતા એવું ના કરો મુળાજી એવું ના કરાય. અલ્યા ખરેખર જ્યાં વર્ષે એવું કર્યું તું ને આ વર્ષે એવું કર્યું. મારો મુનિયા સાવ છું હું થયું મને કહેજો હું થયું. અલ્યા પેલો ડાયલો રે મારા હેઠો હેડી નાખ્યો છે યાર. એવું કર્યું તાણે જો આ વખત મારું મગજ જાય ને ખરેખર હું ફોડું ફોડી ગાલ્યો. એવું ના કરાય. એવું નહીં આ વખત કાયદેસર થયો કારણ કે જ્યાં વર્ષે હું જવા દીધા આ વર્ષે જવા દીધા હવે નહીં જવા દઉં. અલ્યા મુળાજી એમ ના કરાય આ તો હેઠા પાડોશીમાં હંપીને રહેવું પડે. અલ્યા હું હંપીને રહી પણ હંપીને એ રદ અને પાછું હું અમી ધમકી મારે છે પાછું. તેની ધમકી આલી કે જે કરું તારથી થાય ને કરી લેજે એમ કે છે મને. એ પછી હવે કોઈ ના હવે કીધું તો ખરા કે હવે જો કોઈ થાય ને ખેતરમાં થોડો ડોકો મારો આગા પાછી થાય ને એને નહીં કરી દે ને તો એની દશા આવી જશે. એવું ના કરાય. તમે કોકનું મર્ડર કરી રાખો તો જેલમાં જવું પડે અત્યારે કાયદા કાનૂન સેવા છે તમને ખબર છે કે મુળાજી? એટલે આ કાનૂન એક બાજુ રહે જો મારું મગજ જાય ને તો કાયદા ને કાનૂન બધું એક બાજુ જતું રહે. એવું ના કરતા અને એ બાબલો ભોળો છે તે પ્રેમથી તઈ સમજાયો ને તો સમજી જા. અલ્યા હું પ્રેમથી ભોળો તો એવો બધો ભોળો ના દો કે એ ઢાહેડી નાખે એવો ના દો કે. અરે એ તો ભૂલ થઈ ગઈ આ ટ્રેક્ટર વાળો આવ્યો અને બાપડા હની હંગાજી તો પેલી નાખ્યો. હા મારા મગજ મારી નહીં કરવી મારું મગજ ખરાબ છે હું જઉં છું તમારે કેવું હોય તો કહી દેજો સમજાવી દેજો. અલ્યા પણ મારે તો હું મોતા મારે કોઈ લેવા દેવા નહીં હું આ હેડ્યો. ખરેખર શંભુજી આના બેઠા આયા હોત ને બીજા બે તો કળી થઈ જોત. અલ્યા કળી તમે રવા દો ને આ ખાલું જેટલું થઈ ગયું છે તે ના હોય તો ટ્રેક્ટર બોલાવીને હેડાવો અને બે ટોલો સોનિયું ખાતર નાખો ને ઓબા વિકાસ કરા જો તો ઓબાનો ડાળો હુકાવા મળ્યો છે. એટલે રોટરી વાળાને કીધું તું શંભુજી પણ એ રોય કે છે ડીઝલ ના પૈસા પેલા આલો એટલે પછી હું અત્યારે આવું. અલ્યા ભાઈ પણ ડીઝલ મોંઘું થઈ ગયું છે ડીઝલ ના હાલવા તો પડે કે. પણ શંભુજી મારા કને હાલ પૈસા નહીં આમ પૈસા છે ને આવું પગાર થાય તાણે પૈસા મારા કને આવો. તે પણ કેવું પડે કે ભાઈ પગાર આલ્યો પણ તું આટલું આ તમે સુધારો ઓબા હારા થયા છે ને આ જો હુકાવા મળ્યા છે અડ્યા વગર તા જોજો. એટલે કીધું છે એને કીધું પગાર ના દે તારા પૈસા હું તને આલી જો પણ એ માનતો નહીં કે પૈસા ના આલો તો પછી મારે શું કરવાનું કયો આમ વગર પૈસા તો
અરે હેડા એના અલ્યા તમે બધી મૂર્ખાઈ કરી ને કા હેડી ન ખાઈ ને આવા અહીંયા એક ભેડો જાય એવા ભેડા વાયા હોત તો આ ઝાડનો ઝાડ હતો ને શાકભાજીની શાકભાજી થોત તો વળી માર્કેટમાં લઈને જોત તો 5 રૂપિયા આવત તમારે એટલે અર્જનજી આવો બા તો વાયા હોય પણ પેલી શેઢામાં કોટ ના વાઈ થાય પોટ નહીં એ ઝાડું અલા મૂર્ખો ગજબ થઈ ગયો છે. એટલે હું ગજબ થઈ ગયો તમને કોઈ આમ ખબર છે ખરી પેલા? એટલે મને હું ખબર હોય અમે તો આ 2 જણા ખેતરમાં આવ્યા છે ત્યાં ઓબા જોયા છે ને આ બધો યુવાન વાવેતર કર્યું છે એ જોયે છે એક સેવ બનાવી છે વાડી એટલે ઘેર હું કરીને આયા છે લે તઈ મૂર્ખો પેલા અર્જનજીના ઘેર હું જોતો કે આના ઘેર તે પેલો ડાલો એકણ મરી ગયો છે. એટલે હું વાત કરે છે અરે પાલું એકણ પડી રહ્યું છે ને શીખર કોઈને કોઈ પૈ કાઢી શકે શું કરી છે પાલાના બાજુમાંથી એ પડી રહ્યો શીખર ઓગણા. તમારું ભલું થાય તમારું અને એનું કોઈ કઈડી બાયડ્યું તો નહીં એટલે એ પોણિયારા છે મેં જોયું કેરેલું તો કશું નહીં એ પાલા મળી કોક પી ગયો કોકને પૈ કાઢેલું લાગે છે. એટલે મારા ભાઈ ડાયાની વાત અલ્યા તારો ભાઈ ડાયો ખરેખર એનું ચૂલે અને એનું કને મારી નાખે એમ કહું છું અરે મેં ખાસું જોયું પણ મરી ગયો તો કમ્પ્લેટ મરી ગયો છે. જંબુજી ગજબની વાત કહેવાય હું થઈ ગયું મારા ભાઈ અંગાજી હેડજો હેન હાલ ના હેડો, હાલ જવું પડે પડે, હેડો. શું છે હું? અલ્યા, ઉતાવળા હેડો કે. ખરેખર જંબુજી આજ કરી ગાલી તો હું કરવાનું કે મારા ભાઈ અમુ મોટો મને સમજાવવા કોણ આવશે કે જો ગાલે અલ્યા પણ ઓમ પેલો હતો પણ મનનો બોળો હતો હું કરવાનું ના કરે કરી નાખ્યું આવું મારા ભાઈ અંગાજી મારો ભાઈ રે ચાલો સંભાળી હું નતો કહેતો તમે. અલ્યા પણ મને તો હું થયું છે રે મોઢામાં તો પોણીએ પડે છે ને આ પાલું હવે પડી ગયું છે આ પાલામાં કોક પૈ કાઢેલું એટલે હું કહેતો પાલું બાજુમાં હતું. ગજબ થઈ ગયો. માણસ જતો રહ્યો. હું મને કરવાનું કોઈ ખબર પડતી નહીં હું કરવાનું મારે જીવવું નહીં હવે હું કરવાનું આમાં કશું વાગેલું નહીં પાછું કોઈ. વાગેલું નહીં પણ હાળું કોક પોણીમાં જ હાળું કાવતરું થયું એવું મને લાગે છે હવે માણસ જબરજસ્ત માણસ રાજા માણસ જતો રહ્યો શું કરવા? અલ્યા તમને પાવડાની પડી જાય ને આ માણસ જતો રહ્યો છે પાવડાની પૂંછડી કાપે કે માણસ જતો રહ્યો છે એ વાત કરો જાણ જાણ કોઈ તો પાવડા ખોલાવા જેન છે ખોલતા હોય જો પેલા અર્જનજી આ શેમ થયું? એટલે મને એ ખબર નહીં આ પોપટલાલ દોડે દોડે અમાસા લઈને આવ્યો તો એતરમાં હું કરવાનું આમ તો મારો મોટો ભાઈ એમ મરી ગયો વાલાજી હા આ માણસ છે ને આ રે પોણી પીધું છે ને આ માણસ નું કોક ચેલું છે કે આ ગલાસ હોય નો પડ્યો છે આ પાણીમાં કોક પાવામાં આવેલું છે. આ ગલાસ કોઈ કોઈ ગંજ મારે છે? ઓલે આ અને તો કોકને દવા પાઈ દીધી લાગે છે. એવું જ લાગે છે. હા તો તો નક્કી કોકને જવા પૈ કાઢી જાવ. પણ ઓને પાવા કોણ દેવા ઓને કોઈ દુશ્મની સહ નહીં હોય કોઈ જગ્યાએ અને મનનો પોળો છે માણસ કોકની ગાળ ખાઈને આવે પણ કોઈને ગાળ દઈને ના આવે આ માણસ ના ના કોક ના ગાદી કોઈ ડખો તો નતો થયો કા? એટલે ભાઈ આ કુના હંગાતી ડખો કરે હારો એ મોઢામાંની મોક ને એ ઉડાડતો માણસ અલ્યા મૂળિયાનો હું જ અલ્યા અરે આ મૂળોજી બે લડાતા તા લે. એટલે મુળિયાનું નામ છે માયલા બસમાં. અરે ઈ ધનમુ પેડો હતો ટોલીમાં ટોલી સાફ કરતો તો એક વખત મૂળોજી થઈને નીકળ્યા દીમ કે દાદા કા હું માથું કાપી નાખું. તો તો મુળિયાનું જ કોમ હતા ને 100% તાર. મને એ રાઈ થઈને નીકળ્યા ને એટલે કહેતા હતા કે મારું મગજ ખરાબ ના કરતા કે આ તો હું ડાયજીને મારો હેઠો હેડી નાખ્યો છે. ખરેખર જંબુજી મારા ભાઈને મૂળાજીને જ મારી નાખે લાગે છે હું કરવાનું કયો હવે આ તો બોલ્યો માણસ છે ગોમમાં કદી કોઈના અંગાજ માથાકૂટ નહીં કરતો ને કઈ મુળાજી કોક કરેલું અરે લાગે. મૂળોજી થઈને જતા હતા કે મારો હેઠો હેડી નાખ્યો છે કે હું મર્ડર કરી નાખું ને ફોટો કાપી નાખું ને એમ કહેતા હતા મને. એમ કહેતા હતા હો. તો 100% ઈ વાઇસ કરેલું છે તાર. અલ્યા પણ આપણે ઈવોને ના પેલા સોર સાબિત કરાય પણ ઓને હું જ કઈ એનો હવા ઓનો રહસ્ય તો કોક બીજું હોય પણ સતુરજીને આપણે સીઆઈડી વાળાને બોલાવવા પડે છે ગમે તે કઈ નું આનું ખોળવું તો પછી તને કને મારે હું ખબર ન પડે આપણે. જંબુજી
એટલું બધું મોટું નહીં કરવું આપણે, અને હાલ જ જે કરવાનું હોય ને એ અંતિમ સંસ્કાર કરવાના હોય એ કરી દેવા, આપણે મોટું કરવું નહીં. અરે જોડવું તો પડે કે મને કને મર્ડર કરી નાખ્યું છે એમ? અલ્યા નહીં જોણવું, જોણવા જાવું ને તો કોક મોટું થાય એના કરતા હાલ જોણવું નહીં આપણે. જોડવું જ પડે. અલ્યા જોણવું તો પડે, એમનામાં ના કરાય. આ તો મર્ડર નો કેસ છે. અલ્યા સબૂત બધું ખોરાઈ જાય પછી બધું શું કરવાનું એમ કહેજો પછી. અલ્યા પણ મોટું કોક કરવા જાઉં કનેક્શન કેસ થઈ જાય તો લાશે મારા ભાઈની તો દવાખાના પડી રહ્યો, પછી 10 દાડે હોય લાઈન પાડવાની ને. તો પણ આપણે જાય તો ખરા ને, મૂળાજીને પૂછ્યા કે પૂછવું પડે. આ તો અનો માઈ નાખ, કાલ તનો માઈ નાખ પછી શું કરવાનું એમ કહેજે. એ વાત તો હાચી છે, તાનો પણ પછી એમ કરતા કરતા આખું કુટુંબ ખાલે થઈ જાય પછી આ તો. અલ્યા પણ હાલ કોઈ નહીં કરવું, હાલ ના આવે તો અને તો અત્યારે લઈ જઈને બાળી કૂટે એમ કહું છું. અલ્યા બાળી દહીં કૂટવો અને આને પેલા સતુરજીને બોલાવો ના હોય તો, અને યોને આ ના હોય તો એની પેલી કરાવો, અને તમારે કુટી બાળવો હોય તો અમે તો હું કાં નાખીએ, કુટી બાળવો હોય તો આપણે કુટી બાળીએ. એટલે મોટું થાય શંભુજી, એટલે હું કહું છું તમને. અલ્યા અર્જનજી તમને ખબર ના પડે, આ તો મર્ડર નો કેસ છે, એમને અગ્નિ સંસ્કાર ના કરી દેવાય. અને આપણા ગામમાં પેલા રિટર્ન જેલા સતુરજી રહે છે આઈડી વાળા, ઈવન લાવવા પડે ને આનો આ સાબુત તો ખોળવો પડે કે આ મર્ડર કરી શકું નહીં. પછી તમને જે બે હે તાનો તમે વગર બે હા, અને અમે શંભુજી બેના જીએ તો બધા લેડો આપણે સતુરજી કરીને જવું હા છે. તમે બોલાતા હો તારે તમને હાલ ખબર પડી જા. તમે બેહો.